નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની કમિટીના 8 મેમ્બરો માટે આજે મતદાન યોજવામાં આવ્યું હતું. 1006 જેટલા મતદાતાઓએ મતદાન કર્યું હતું અને બપોર બાદ મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એટલે અંકલેશ્વર જીઆઈડીસી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના 8 સભ્યો માટે જે મતદાન યોજાયું હતું તેમાં હવે મત ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. 2 પેનલોના 16 ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો છે. હાલ આ સમાચારો બોલાઈ રહ્યા છે ત્યાં સુધીમાં 2 રાઉન્ડ પૂરા થયા છે. ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ભારે રસાકસીનો માહોલ વચ્ચે આજે મતદાન દિવસના દિવસે સવારે 8 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જનરલ કેટેગરીની 8 બેઠકો ઉપર 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ શાંતિપૂર્ણ માહોલમાં થયો હતો. બપોરે 3 વાગ્યા સુધી મતદાન પૂર્ણ થતા 1157 મતદાર પૈકી 1006 જેટલા મતદારોએ એટલે કે ઉદ્યોગકારોએ પોતાની મેનેજિંગ કમિટીના સભ્યો માટે મતદાન કર્યું હતું. અંદાજી 87% મતદાન નોંધાયું હતું. સાંજના 5 વાગ્યા બાદ મતગણતરીનો પ્રારંભ થયો હતો. ત્યારે હાલ 2 રાઉન્ડ પૂરા થયા છે અને બંને પેનલો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામી રહ્યો છે. જોકે 151 મતદારો અથવા ઉદ્યોગ મંડળના સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. ત્યારે હાલ મતગણતરી ચાલુ છે અને મોડી રાત્રિ સુધી એનું પરિણામ આવે તેવું જાણવા મળ્યું છે. હાલ તો મતગણતરી ચાલી રહી છે અને એ હોલ ખાતે ચાલતી મતગણતરીને લઈને એકબીજા પેનલના સભ્યોના સમર્થકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે કઈ પેનલ બાજી મારે છે. આજ રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. ટોટલ 1157 ઉમેદવારો સભ્યોએ મત આપવાના હતા. તેમાંથી 1006 મેમ્બરોએ મતદાન કરેલ છે. ટોટલ મેમ્બર 86.94% એટલે કે ઓલમોસ્ટ 87% જેટલું મતદાન થયેલ છે. મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થયેલું છે. બધા પોલિંગ એજન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના મેમ્બર્સનો ખૂબ જ આભાર માની છે શાંતિપૂર્ણ મતદાન કરવા બદલ. થેન્ક યુ. મિત્રો, આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વર્ષ 2024-25ની આ ચૂંટણીમાં 2 પેનલો સામસામે ચૂંટણી લડી રહી છે. અત્યારે હાલમાં સહયોગ પેનલની સત્તાધારી પાર્ટીની સામે વિકાસ પેનલ અનેક મુદ્દાઓ સાથે કાર્ય કરી રહી છે અને ચૂંટણી લડી રહી છે. પણ અંતે તો લોકશાહીના મૂલ્યોને જાળવવા માટેની આ મહેનત છે, એને ઉજાગર રાખવાની મહેનત છે. એક તરફી નિર્ણયો ના લેવાઈ જાય એના માટેની આ મહેનત છે. નમસ્તે અસ્તુ. આજે 2024-25નું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું ઇલેક્શન છે અને આ ઇલેક્શનમાં અમે જે લોકો માટેના પ્રગતિના કામ કર્યા છે અને બધું સારા કાર્ય જે કર્યા છે એ કાર્ય અમને બતાવે છે કે અમારી 8-8 ટીમને જીતાડી અને વિજય બનાવશે. ભરૂચ શહેરની શ્રવણ ચોકડી નજીક પૂર ઝડપે જતા કાર ચાલકે બગડેલા સ્કૂટર હંકારીને જતા યુવાનોને અડફેટે લેતા એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં પોલીસે ફરાર કાર ચાલક યુવાનની મોડે પણ અટક કરી હતી. ભરૂચ શહેરની દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી નજીક ગત રાત્રિના મોપેડ સવારને ઇનોવા કાર ચાલકે અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં પોલીસે કાર ચાલકને બચાવવા માટે ધમપછાડ કર્યા હતા. જોકે મૃતકના પરિવારજનોએ હલ્લાબોલ કરી નાખતા આખરે પોલીસે યશ મિસ્ત્રી નામના યુવકની અટક કરી હતી. બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરમાં છાસવારે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે ભરૂચની દહેજ બાયપાસ ચોકડી નજીક કંપનીમાંથી ઘરે રાત્રિના પરત ફરી રહેલા પ્રતિક સોલંકી નામનો યુવાનની મોપેડ ચાલુ ન થતા તેના મિત્રોને તેણે બોલાવ્યા હતા. રાત્રિના 3 મિત્રો મોપેડ લઈને ધક્કો મારીને સાઈડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં દરમિયાન જ એક પૂર ઝડપે આવેલી કારના ચાલકે તેઓને અડફેટે લીધા, જેમાં પ્રતિક સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માત કરીને કાર ચાલક ભાગી છૂટ્યો હતો. જો કે આગળ જતા તેની નંબર પ્લેટ પડી ગઈ હોવાની જાણ થતા તે રિવર્સ લઈને ફરી આવ્યો. ત્યાં દરમિયાન લોકતોડો ભેગું થઈ જતા તે કાર લઈને ભાગી છૂટ્યો હતો. જ્યારે ગાડીના માલિક નિલેશ મિસ્ત્રી હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈને પોલીસ વિભાગ પણ ચૂપ થઈ ગયું હતું, કારણ કે નિલેશ નામનો વ્યક્તિ બુટલેગર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો
તેના પરિવારજનો મૃતકના પરિવારજનો દ્વારા લાશ લેવાનો એટલે કે મૃતદેહ લેવાનો ઇનકાર કરી દીધો હતો અને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થઈને અકસ્માત કરી ભાગી છૂટેલા યશ મિસ્ત્રીને ઝડપી લેવા માટે પોલીસ ઉપર દબાણ કર્યું હતું. ત્યારે પોલીસે બપોરે યશ મિસ્ત્રી નામના યુવાનની અટક કરી હતી. જાણવા મળતી માહિતી મુજબ આ હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલક યુવાન નિલેશ મિસ્ત્રીને બચાવવા માટે પોલીસે ધમપછાડ કર્યા હતા તેવો પરિવારજનોનો આક્ષેપ છે. ભરૂચ શહેર વિસ્તારમાં નિલેશ નામનો વ્યક્તિ બુટલેગર હોવાનું પણ કહેવાય છે. ત્યારે આ મામલે હવે જોવાનું રહ્યું કે પોલીસ શું કરે છે. હાલ તો યશ મિસ્ત્રીને અટક કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. હું ભરૂચથી રણજીતસિંહ ભગવાનજી સોલંકી હાજીખાના બજાર રહેવાનું છે. મારો બાબો 1 વર્ષથી યુબેક કંપની દેહની અંદર નોકરી કરે છે. હવે ગઈકાલે એને બપોરની શિપ હતી એટલે રાતે નાઇટમાં સવન ચોકડી 12:30 વાગે જેવો લગભગ ગાડીમાંથી ઉતર્યો અને અમારી જે બાઇક સ્કૂટી ગાડી લઈ ગયેલો એને કંઈક ફોલ્ડર છે નાનો એમ તેને એને મિત્રને ફોન કર્યો એમ. એ ફોન કરે એટલે મિત્ર એને સવન ચોકડી લેવા ગયો હતો. એ 2 જણા મિત્રને બાબો પ્રતિકસિંહ સાઈડ પર ચાલતા હતા ગાડી લઈને એમ. તો આ જે ઇનોવા કારનો જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા સાઈડ પર ચાલતા હતા એને સાઈડ પરથી હોય એને ઉડાડીને પેલો માણસ પાછો આગળ જઈને ગાડી પાછી રિવર્સ મારી એમ. હવે પોલીસ ખાતાને બી આખી પ્રજાને હાજીખાના બધાને ખબર છે અને મીડિયા પર ચલાવેલું હતું તે ડિલીટ મારી દીધું છે એમ. અને બધાને ખબર તો પોલીસ ખાતાને કેમ ખબર નથી? તો પોલીસ ખાતું આ તંત્ર પૈસા લેવા માટે ફૂટી ગયેલું છે એમ. એમને પૈસાની જ જરૂર છે, માણસની કોઈ વેલ્યુ જ નથી એમ. તો મારે પોલીસ ખાતાને કહેવું કે આજે અમારો બાબો આવી રીતના ગયો, કાલે તમારો બાબો કરશે તો તમે શું એના પર કરશો એમ. તો તમે જે કાર્યવાહી કરવાની છે એને સતત કાર્ય કે આવા પૈસાની દાનમાં દાન ના નાખો. આજે કાલે તમારે બી આવું થશે એમ. અને ઉપર કુદરત તમારા બિગાડે આવું કરશે જ એમ ત્યારે તમને ભાન થશે એમ. તો મારી માંગ એ છે કે જે આ જે એક્સિડન્ટ કરીને આવી ગયો તો પોલીસ ખાતું ફૂટલું જ છે ને પૈસાથી જ ફૂટી ગયેલું છે એમ. આજે રાતનો 12:30 કેસ છે ને અડધું પોલીસ વાળા તો ગપ્પા જ મારે છે કે એને હાજર કરીશું. તમે ક્યારે હાજર કરવાના છે ને એમ. તો મારું એક એ ગાડીવાળાને હાજર કરે, જે એક્સિડન્ટ કરી ગયેલો છે એને હાજર કરે. અને મારે પોલીસને નમ્ર વિનંતી છે કે જે સારી રીતના આવા કામ કરો તો કોઈ તમારી પર રેમ નજર નાખે. આવા પૈસા લઈને તમારે હોય કુદરતની સામે ભોગવવું પડશે. તમને ખબર છે ગાડીવાળો કોણ હતો ને ક્યાંનો છે? આ ગાડીવાળો યશ કરીને નામ હતો એમ અને ભરૂચનો જ છે. સવન ચોકડી SDFC ગલીમાં છે, મિસ્ત્રી છે. ભરૂચ, અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રીને લઈને લોકોને હવે ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ ધરતીપુત્રના નવી આશાનો સંચાર થયો છે. ભરૂચ જિલ્લામાં હવે મેઘરાજાની મહેર શરૂ થઈ ગઈ છે. 2-3 દિવસથી ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને લઈને શહેર જિલ્લાના આકાશ ઉપર કાળા ડિબાંગ વાદળોને ઘેરાવાની શરૂઆતને લઈને હવે ઝરમરીય વરસાદ કે ઝાપટા વરસાદે ભરૂચ જિલ્લાના લોકો માટે સારા વરસાદની આશા જગાવી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે, એટલે કે ગરમીથી છુટકારો મળ્યો છે અને અસહ્ય તાપ અને ઉકળાટથી છુટકારો મળ્યો છે. ભરૂચ, અંકલેશ્વર, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ પંથકમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબકી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ભરૂચ સહિત અંકલેશ્વર પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે અને ભારે વરસાદને પગલે જનજીવનને થોડી અસર થવા પામી છે. જોકે વરસાદ પડતા જ લોકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ સાથે સાથે સારો વરસાદ થવાથી લોકો પણ આનંદિત થયા હતા. ઝઘડિયા તાલુકાના રતનપુર ખાડી અને ભૂંડવા ખાડીમાં પ્રદૂષિત પાણીને લઈને માછલીઓના મોત થતા ગ્રામજનોએ પ્રદૂષિત પાણી છોડનારાઓ સામે પગલાં ભરવાની માંગ કરી છે. ઝઘડિયા તાલુકાના રતનપુર ખાડીમાં પ્રદૂષિત પાણી છોડવાના કારણે જળચર જીવોના મોત નીપજ્યા છે. ઝઘડિયા તાલુકાના સિલિકા પ્લાન્ટ ઉદ્યોગ સંચાલકો દ્વારા ભૂંડવા ખાડી તથા રતનપુર ખાડીમાં પ્રદૂષિત પાણી છોડી દેવાની ફરિયાદ ઉભી થવા પામી છે. આજરોજ સવારે રતનપુર ગામ પાસે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર પુલની નીચે અત્યંત પ્રદૂષિત અને દુર્ગંધ મારતું પાણી હોવાનું ગ્રામજનોને ધ્યાને આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ખાડીના કિનારે જઈ જોતા અસંખ્ય જળચર જીવો અને માછલીઓની મૃત હાલતમાં ખાડીમાં પાણીમાં જણાઈ આવી હતી. અત્રે ઉલ્લેખ કર્યો રહ્યો કે રતનપુર ખાડી
ખાડીમાં તેમજ આજુબાજુના ગામમાં ઢોર ઢાંકર પાણી પીતા હોય છે, ત્યારે આવા પ્રદૂષિત પાણીના કારણે મૂંગા પશુઓના જીવ સામે પણ જોખમ તોડવાઈ રહ્યું છે. આજરોજ રતનપુરની ખાડીમાં છોડવામાં આવેલા પ્રદૂષિત પાણી બાબતે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ બાબતે ટેલિફોનિક જાણ કરી પાણીના નમૂના લેવાની રજૂઆત કરવામાં આવી હતી. જ્યાંથી આ પાણી છોડવામાં આવ્યું તેની તપાસ કરી તેની સામે એક દંડનીય કાર્યવાહી કરવાની માંગ રતનપુર ગામના લોકોએ કરી છે. જય ભારત સાથે જણાવવાનું કે રતનપુર ગામની જે નદી આવેલી છે ત્યાં ઘણી માત્રામાં માછલાઓ મરી ગયેલા અમને જોવા મળ્યા. તો ગામજનોએ આવીને મને રજૂઆત કરી એટલે અમે સ્થળ પર આવ્યા, નદીમાં જોયું લગભગ બહુ માત્રામાં મરી ગયેલા માછલા છે. તો આપણે તંત્રને એ જ જણાવવાનું કે આ જે નદીમાં પાણી જે દૂષિત પાણી છે તે ક્યાંથી આવ્યું ને કોણે છોડ્યું, આ કૃત્યુ કોણે કરેલું છે આટલું મોટું. કેમ કે અમારા આ નદીના અંદર ઢોર ઢાકર જાનવર આ પાણી પીએ છે. તો આ કેમિકલયુક્ત પાણી પીવાથી જાનહાનિ જાનવરોને બી થાય અને ગામજનો આ નદીનું પાણીનું ઇસ્તેમાલ પણ કરે છે. તો મારે વન વિભાગને બી જણાવવાનું કે આ જે દૂષિત પાણી આવે છે તે તમે જો ક્યાંથી આવે ને કેવી રીતથી આવે. એટલે બસ મારે તંત્ર પાસે એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવે. પાણી બિલકુલ કેમિકલયુક્ત જેવું છે. હમણાં તમે હાથમાં પાણી લો તો પાણી પણ દૂષિત મારે છે. એટલે મારે તંત્ર પાસે એ જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આનું નિકાલ લાવે રતનપુર નદીનું. કેમ કે અહીં જાનવરો, મૂંગા જાનવરો, પશુ પાણી પીએ છે. એટલે તંત્ર પાસે મારી એ જ અપીલ છે કે જલ્દીથી જલ્દી એનું નિકાલ લાવે. ભરૂચ શહેરમાં અજબ ગજબ નંબર પ્લેટ ધરાવતી સિટી બસ દોડી રહી છે, પરંતુ આ બાબતથી ભરૂચ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો, આરટીઓ અને પાલિકાના સત્તાધીશો અજાણ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ શહેરી વિસ્તારમાં 5 જૂન 2021ના રોજથી મુખ્યમંત્રી શહેરી બસ સેવા ભરૂચ નગરપાલિકા સંચાલિત 12 બસોનું લોકાર્પણ થયું હતું. લોકોની સુખાકારી અને ઓછા ભાડામાં લોકોને મુસાફરી કરવા મળે તે આશ્રયથી સિટી બસ સેવાનો પ્રારંભ થયો હતો. જો કે 12 સિટી બસોમાંથી હાલ 6 સિટી બસ જ રોડ ઉપર મુસાફરોને લઈને દોડી રહી છે, જ્યારે ભરૂચ રેલવે સ્ટેશનમાં મુસાફરખાના સામે આવેલા પાર્કિંગમાં બીજી બસો ધૂળ ખાતી ઉભેલી જોવા મળી રહી છે. રોડ ઉપર દોડતી સિટી બસો વીમા દંડની મોટી રકમ બાકી હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે તેનો વીમો પણ ભર્યો નથી અને દંડ પણ ભરવાનો બાકી છે, જે બાબતે સિટી બસ સંચાલક મૌન સેવીને બેઠો છે. એક સિટી બસ ભરૂચ શહેરના રોડ ઉપર ખુલ્લેઆમ આરટીઓ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગર જ મુસાફરો ભરીને દોડી રહી છે. શહેરના રોડ ઉપર માન્ય નંબર પ્લેટ વગરની બસ મુસાફરો લઈને દોડતી હોય અને નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા કેમેરાઓમાં કેદ ન થાય તે કેવી રીતે માનવામાં આવે? તે માનવામાં આવે તેમ જ નથી. ત્યારે આરટીઓ અધિકારી અને ટ્રાફિક પોલીસ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું. જ્યાં ભારત રિક્ષા એસોસિએશન ભરૂચના પ્રમુખ આબિદ મિર્ઝાએ જણાવ્યું હતું કે આરટીઓ માન્ય નંબર વગરની, નંબર પ્લેટ વગરની સિટી બસ પોલીસ પ્રશાસનને ખુલ્લો પડકાર ફેંકતી રોડ ઉપર દોડી રહી છે. સ્થાનિક પોલીસ મૂક પ્રેક્ષક બની હોય તેમ તેમનું માનવું છે. આ બસને હરવા ફરવાનો પરવાનગીઓ મુખ રીતે આપી દીધો હોય તેવું નજરે પડશે. આ બસ થકી કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉભો થયો છે, જેથી લોકોના જીવના જોખમે
સામે લઈને ફરતી ભરૂચ સિટી બસ સંચાલક વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં તો ભરવા જ રહ્યા, ત્યારે 6 જેટલી બસો ધૂળ ખાતી નજરે પડી રહી છે. અરે કેટલાના તો વ્હીલ પણ નીકળી ગયા છે. એટલે કે આ બસો ખખડધજ હાલતમાં ઊભી છે અને પાર્સિંગ વગર જો કોઈ વાહન દોડતું હોય તો તેને ડિટેન કરવું જરૂરી છે. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો પણ કદાચ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓએ આવી નંબર પ્લેટ વગરની દોડતી બસો સામે કાયદાકીય પગલાં ભરવા જ રહ્યા. ભરૂચ શહેરમાં વ્યાજે રૂપિયા લેનારને કારમાં ઉઠાવી જઈને ધાક ધમકી આપી વધારાનો ચેક લખાવી લેનાર સામે પત્નીએ ફરિયાદ આપી છે. ભરૂચમાં વ્યાજખોરોનો આતંક હજુ પણ યથાવત છે. એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વ્યાજખોર એટલા તો બેફામ બની ચૂક્યા છે કે મુદ્દલ પર કેટલા ટકાએ વ્યાજ વસૂલ કર્યા બાદ પણ સંતોષ નહીં માની પીડિતના માલ મિલકત હડપી લેવાના કિસ્સાઓ જાણવા મળ્યા છે. જે બાબતે ગુજરાત ગૃહ વિભાગ અને જિલ્લા પોલીસ વડા કાયદાની કલમની કામગીરી કરી લોકોને વ્યાજખોરોના ત્રાસથી બચાવ્યા હતા અને બેફામ બનેલા વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી તેઓને સબક શીખવાડ્યો હતો. આ કામગીરી બાદ ભરૂચમાં કેટલાક વ્યાજખોરો સક્રિય છે તેમ જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અહેમદનગર વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ મહમ્મદ લોટિયાએ રતન તળાવ પાસે રહેતા ઇમરાન ઉમરજી પટેલ પાસેથી મદદ અર્થ વર્ષ 2022માં રૂપિયા 4 લાખ મેળવ્યા હતા. જેના બદલામાં ઇબ્રાહીમ લોટિયાએ દર મહિને રૂપિયા 50,000 ચૂકી કુલ 6 લાખ આપવાનું નક્કી થયું હતું. જેમાં ઇબ્રાહીમ લોટિયાએ મહિને રૂપિયા 50,000 પેટે 6,50,000 ચૂકતે કર્યા હતા. ત્યારબાદ તારીખ 19/1/2024ના રોજ ઇબ્રાહીમ અને તેમના પત્ની ભરૂચની સમણ ચોકડી વિસ્તારમાં હતા. તે સમયે એક ઇનોવા ગાડીમાં ઇમરાન ઉમરજી પટેલ સહિત 3 લોકો આવી ઇબ્રાહીમને મોટર કારમાં બેસાડી તેને ઉપાડી ગયા હતા. ઇબ્રાહીમને માર મારી રૂપિયા 12 લાખની રકમ ચેક ઉપર જબરજબરી લખાવી લીધી હતી અને આ રૂપિયા નહીં આપે તો તારી કિડની વેચીને પણ રૂપિયા લઈ જઈશું અને માર મારવાની ધમકી આપી હોવાનું કહેવાયું હતું. પીડિત ઇબ્રાહીમના પત્નીના જણાવ્યા અનુસાર ઇમરાન ઉમરજી પટેલ સહિતના લોકોને મળેલી ધમકી બાદ તેઓના પતિએ ભરૂચ શહેરમાં પ્રવેશ બંધ કરી દીધો હતો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી છેલ્લા 4 મહિનાથી વધુ સમયથી ભરૂચમાં આવ્યા નથી. તો કે આ બાબતે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે આ બાબતની ગંભીરતા લઈને કામગીરી આરંભી છે. ભરૂચમાં વ્યાજખોરોના ત્રાસથી કોઈ કે પોતાનું નિવાસસ્થાન જ છોડવું પડવું હોય ત્યારે કહી શકાય છે કે ભરૂચમાં વ્યાજખોરો બેફામ બન્યા છે અને તેઓ કાયદાનો ખોફ રહ્યો નથી. હું નુરજા ઇબ્રાહીમ લોટિયા બોલું છું. નુરજા ઇબ્રાહીમ લોટિયા બોલું છું. ઇબ્રાહીમની વાઈફ બોલું છું. ઇમરાન ઉમરજી પટેલ ઉર્ફે લાલન બાવાના ટ્રસ્ટીના માણસ ઇમરાન ઉમરજી પટેલ, એમની પાસેથી મારા હસબન્ડે 4 લાખ રૂપિયા વેપાર માટે લીધેલા ને એમને 2 ચેક પૂરા મારા હસબન્ડ પાછી માંગેલા કે ખાલી 2 ચેક આપી દો પૂરા ને થોડા કરીને હું પૈસા આપી દઈશ. તો મારા હસબન્ડે 4 લાખની જગ્યાએ એમને 6 લાખ માંગેલા તો 50,000 કરીને 6 લાખ ચૂકી દીધા. પછી પાછા એ ભાઈ કહ્યું કે બીજા મને 50,000 આપતો, બીજા 50,000 આપ્યા. ત્યાં પછી 19/1/2022ના રોજ સમણ ચોકડી પર ઇનોવા ગાડી લઈને આ ઇમરાન ઉમરજી પટેલ લાલન બાવાના દરગાહના ટ્રસ્ટી ને બીજા સાથે કોઈ 3-4 માણસો લઈને ગાડી લઈને આવેલા. ત્યાં માણસ મને ગાડીમાં બેસાડીને લઈ ગયા, મારઝૂડ કરી ને ત્યાંથી પછી કોર્ટ પર લઈ ગયા ને 12 લાખના ચેકની પણ સહીઓ કરાવી કે તારે મને 12 લાખ આપવાના. ખંડરીના માંગણી કરી 12 લાખ આપવાના ને ત્યાં લખાણ લખાવી લીધું ને ત્યાં પછી એમને પેપરો પર 29/12/24 રોજ પાછા બીજા પેપર પર સહીઓ કરાવી લીધો ને લખાણ હું લખાયેલું છે એ મને કશી ખબર નથી. એ રીતે લખાણ લખાવી લીધું. એ પછી માણસને ધમકી આપી ને એવું કહ્યું કે આ તારા 12 લાખ મને ખંડરી આપવાના, નહીં આપે તો તારી કિડની કાઢીને પૈસા અમે લઈશું. ને એ લોકો પોલીસનો વગ ધરાવે છે ને અમને કહે કે મને કોઈ પોલીસની ધાક ધમકી છે નથી. પોલીસ મારા ખિસ્સામાં છે. પોલીસ શું મારું તોડી લેવાની છે? આવી રીતે મારા હસબન્ડને ધમકી આપી છે કે કેટલા દિવસથી મારા હસબન્ડ ઘરે જ નથી, 3 મહિના થયા. આવી ઢાકને મારા જતા રહેલા છે કે તારા પૈસા આપવા જ પૈસા નહીં આપે તો તારા હાથપગે તોડ કાઢીશ ને તારા કિડનીઓ વેચાવીને હું પૈસા અમે લઈશું 12 લાખ ખંડરીના. તારા આ પૈસા તો આપવા જ પડશે. ને મારા હસબન્ડે 4 લાખની જગ્યાએ 6 લાખ ચેક આપતી વખત કીધું તું તો 6 લાખ આપી દીધા ને ત્યાં પછી બીજા 50,000 માંગ્યા તો બીજા 50,000 મારા હસબન્ડને વધારે આપ્યા ને ત્યાં પછી પાછા 12 લાખનું એમને લખાણ લખાવ્યું ને કોરા ચેક પાછા લીધા
એ કોરા ચેકની પર સવાર ચોકડી પર એનો ગાય લઈને 4-5 જણા એવા મારઝોડ કરી માણસ મને માર્યા ને ગાડી બેસાડીને પાછા કોર્ટ પર લઈ ગયા ને ત્યાં જઈને લખા લખાયું 12 લાખનું કે તારા મને 12 લાખ ખરીદીને આપવા પડશે ને 12 લાખની સહીઓ કરાવી ચેકની પર એ ધમકી આપી તો ત્યાંથી મારા હસબન્ડ ઘરે છે નથી. આમોદ નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ દ્વારા ખુલ્લેઆમ ભંગારના રૂપિયા ચાઉ કરી ગયા હોવા છતાં તેમની સામે પગલાં નહીં ભરાતા આજે વિપક્ષના નગરસેવકો દ્વારા 4 તારીખ સુધીમાં જો પગલાં નહીં ભરાય તો આત્મવિલોપન કરવાની ચીમકી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીમાં વિવાદમાં પાલિકાના વિપક્ષી સદસ્યોએ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચમકી આપતા ચકચાર મચી જવા પામી છે. આમોદ નગરપાલિકામાં ભંગારની હરાજીના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આજરોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી 5 દિવસમાં મામલતદાર કચેરીમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે 4 જુલાઈના રોજ વિપક્ષી સદસ્ય મહેન્દ્ર દેસાઈ આત્મવિલોપન કરવાની ચમકી આપી છે, જેથી વહીવટીતંત્ર દોડતું થયું છે. આમોદ નગરપાલિકા દ્વારા ભંગાના સામાનની હરાજી કરવામાં આવી હતી, જેમાં પાલિકા ભંગાની આવકમાંથી 5,50,000ની આવક પ્રાપ્ત થઈ હતી, પરંતુ એજન્સી દ્વારા 11 મે 2023ના રોજ 3,60,000 જ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા, જ્યારે બાકીના રકમ AM કોલસાવાળા એજન્સીએ તત્કાલિક પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષના રોકડા રૂપિયા 1,50,000 આપ્યા હોવાનો મુખ્ય અધિકારીને લેખિત ખુલાસો કર્યો હતો, પરંતુ પાલિકામાં હજુ સુધી 1.5 લાખ જમા નહીં થતા આમોદ નગરપાલિકાના વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને ફરિયાદ કરી હતી, જે બાદ આમોદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીએ ભ્રષ્ટાચારીઓ સામે આમોદ પોલીસ મથકમાં ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો, જેથી સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી દ્વારા આમોદ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પોલીસ ઉપર રાજકીય દબાણના કારણે ધીમી ગતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ભંગારની હરાજીમાં સંડોવાયેલા ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આમોદ નગરપાલિકામાં એકતા પેનલના અપક્ષ સદસ્ય મહેન્દ્ર દેસાઈ દ્વારા ભ્રષ્ટાચાર કરનાર સામે દિન 5માં કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો 4 જુલાઈના રોજ આમોદ નગરપાલિકા કચેરી પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આત્મવિલોપન કરવાની ચીમકી આપતું આવેદનપત્ર પાઠવ્યું હતું. પોતાના સાથી નગરસેવકો એવા ઇરફાન રાણા, રોહિત માછી, શકીલ કાપડિયા તેમજ આગેવાનો સાથે મળી આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને આપ્યું હતું, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી, જેના પગલે પાલિકાના સત્તાધીશોમાં હડકંપ મચ્યો છે. ત્યારે ખુલ્લો ભ્રષ્ટાચાર આચરનાર પાલિકાના પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને ભાજપના સત્તાધીશો બચાવી રહ્યા છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે તે તો આવી ઘટનાઓ પરથી સાબિત થાય છે. ભરૂચ નગરપાલિકામાં બી આવા જ ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે. ત્યારે હવે આમોદ નગરપાલિકામાં તો ખુલ્લો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને તેને ભાજપના આગેવાનો છાવરી રહ્યા છે. તેના પરથી લાગી રહ્યું છે કે આમોદ નગરપાલિકામાં જો દરેક વિભાગની તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવે અને સત્તાધીશો જેલ ભેગા થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભરૂચના જંગાર ગામના યુવાને રાજ્યમાં યોજાયેલી રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસિલ કરી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં જંગાર ગામના યુવકે સિલ્વર મેડલ હાંસલ કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય કક્ષાએ પહોંચવાનું તેનું લક્ષ્ય હોવાનું તેણે જણાવ્યું હતું. હાલ રાજ્યમાં 60માં ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લગભગ 1200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના જંગાર ગામનો યુવાન શોએબ અબ્દુલ પટેલે પણ એક સ્પર્ધક હતો, જેણે પોતાની રમત દરમિયાન 600માંથી 585 આંક મેળવ્યા હતા. બીજી સ્પર્ધામાં બીજા ક્રમે રહી સિલ્વર મેડલ હાંસિલ કર્યો હતો. તેની સફળતાને લીધે તેના કુટુંબીજનો, તેના વતન અને ભરૂચ જિલ્લામાં હર્ષની લાગણી છવાઈ છે. તેમને આ રમત અને તેના માતા પિતા સહિત કુટુંબ અને ગ્રામજનો સારો સહયોગ પ્રાપ્ત થયો છે. હવે પછી તેનું લક્ષ્ય રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાનું હોવાનું તેણે જણાવ્યું હતું.
ભરૂચ શહેરમાં વ્યાજે રૂપિયા આપનારે ઉઘરાણીમાં માર મારવાની ધમકી આપતા વ્યાજખોર સામે થયેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. ભરૂચ શહેરના ધોળીકુઈ બજારમાં આવેલા બરાનપુરા ખતીરવાડ વિસ્તારમાં રહેતી માલતી ધોરાવાલીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ ડ્રાઇવિંગ કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2020માં તેમને આર્થિક તંગી પડતા પૈસાની જરૂરિયાત હોવાથી તેમના ઘરની સામે રહેતા અને આજે પૈસાનું ધિરાણ કરતા પ્રફુલ્લ ફરસુ મુસાવાલા ઉર્ફે ગણેશ પાસેથી તેમના પતિએ 30,000 રૂપિયા વ્યાજ પેટે લીધા હતા. ગણેશે તેમની પાસેથી સિક્યુરિટી પેટે યસ બેંકના કોરા ચેક લીધા હતા. વધુ રૂપિયાની જરૂરિયાત ઊભી થતા માલતીબેને તેમના નામે બીજા 30,000 રૂપિયા લીધા હતા. તેમાં તેના બદલામાં સિક્યુરિટી પેટે HDFC બેંકના 2 કોરા ચેક લીધા હતા, જેના 2 મહિના સુધી 3,000 રૂપિયા ચૂકવ્યા હતા. જોકે બાદમાં તેમની આર્થિક પરિસ્થિતિ બગડી જતા રૂપિયા આપી ન શકતા દર મહિને ઘરે આવી પ્રફુલ્લ ઉર્ફે ગણેશ તેમની પાસે ઉઘરાણી કરતો હતો. તેમજ રૂપિયા નહીં આપે તો તેના ટાંટિયા તોડી નાખવાની ધમકીઓ આપી હતી. અરસામાં તેના પતિએ સિક્યુરિટીમાં આપેલા ચેકનો ઉપયોગ કરી તેના પતિ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરતા 7મી જૂને કોર્ટે તેના પતિને કસૂરવાર ઠેરવી 2 મહિનામાં પ્રફુલ્લ મુસાવાડાને 1.5 લાખ આપવાનો હુકમ કર્યો હતો. જે હુકમની સામે તેઓ સેશન કોર્ટમાં અપીલમાં ગયા છે. તેમણે મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે. રાજપીપળા ચોકડીથી લઈને સારંગપુર ગામ સુધીના રસ્તા ઉપર થતા ટ્રાફિક જામને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીના 3 કિલોમીટરના રસ્તામાં ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના માર્ગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચોમાસું બેસવાની સાથે જ 1 મહિના પહેલા શરૂ કરવામાં આવેલી કામગીરીને લઈને વાહન ચાલકોને યાતના વેઠવાનો વાર આવી રહ્યો છે. ત્યારે રાજપીપળાથી લઈને સારંગપુર ગામ સુધી 3 કિમીના અંતરમાં ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જેના કારણે વરસાદની સિઝનમાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હાલ વરસાદ શરૂ થયો છે અને તેને લઈને કાદવ કીચડનું પણ સામ્રાજ્ય ઊભું થયું છે. તો બીજી તરફ આ રસ્તો સાંકડો બનતા હવે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ગોકળ ગતિની ગતિએ ચાલતા કામને લઈને રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીના રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યાને લઈને વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થયા છે. અંકલેશ્વર તાલુકાના નવાદેવા ગામ ખાતે શહેર પોલીસે બુટલેગરના ઘરેથી વિદેશી દારૂ સાથે તેને ઝડપી લીધો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે નવાદીવા ગામે બુટલેગરના ઘરેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે એક વ્યક્તિની અટક કરી હતી. અંકલેશ્વર તાલુકાના દીવા ગામના શ્યામજી ફળિયામાં રહેતો રોહિત મના વસાવાના ઘરેથી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ કરતા ઘરના વચ્ચેના ઓરડામાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 32 મળી આવતી. પોલીસે રોહિત વસાવાની દારૂ સાથે અટકાયત કરી હતી અને દારૂનો જથ્થો સપ્લાય કરનાર જૂના બોરબેટા બેટના કિશન મના વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP डेवलपर, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress डेवलपर from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.